નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇવીસ ગવર્મેન્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચર એટલે કે લાસ્ટ સેટરડે શનિવારે જે કમિટમેન્ટ આપી હતી કે ભાઈ નેક્સ્ટ વીકથી આપણે અઠવાડિયામાં 2 વખત મળીશું. આજે થયો શુક્રવાર. આજે તમારા માટે તમે જોઈ શકો છો એમ તમે બધા જાણો જ છો કે રિઝનિંગનો ટોપિક છે સમતા. જી હા, આપણી ચેનલનો આ પહેલો ટોપિક છે. આપણી ચેનલમાં પહેલો જ વિડીયો છે રિઝનિંગનો અને આજથી આપણે રિઝનિંગ પણ પેરેલલ ચાલુ કરીશું. એટલે એવરી ફ્રાઈડે શુક્રવારે આપણે રિઝનિંગનો એક ટોપિક આપીશું અને સેટરડે શનિવારે આપણે મેથ્સનો ટોપિક આપીશું. આપણો સંકલ્પ છે કે 2024 પૂરું થતા થતા તમને રિઝનિંગ અને મેથ્સની પ્રાથમિક લેવલે બધો જ સિલેબસ તમારા સમક્ષ પૂરો કરવો અને તમને ભણાવવો સારામાં સારી રીતે. તો આજે તમારી સેવામાં સમતા નામનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો, સમતા એટલે એનાલોજી અને એમાં બી ખાસ કરીને નંબર એનાલોજી. આ રીતનો ક્વેશ્ચન હોય છે, તમે બધાએ જોયો હશે પરીક્ષા. આમાં હોય શું? બે સંખ્યા વચ્ચેનું રિલેશન આઈડેન્ટિફાઈ કરવાનું અને એના આધારે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નનો જવાબ ઓપ્શનમાંથી સિલેક્ટ કરવો છે. એકદમ સહેલો ટોપિક, કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જ્યારે તમે એનો ફંડામેન્ટલ ના શીખ્યા હોય, જ્યારે તમે આ ટોપિકની અંદરના જે નિયમો છે નિયમો ના જાણતા હોય તો અહીંયા આગળ કન્ફ્યુઝન થવાના શક્યતા રહે. કેમ? કારણ કે 4 ઓપ્શનમાંથી ઘણી વખત એવું બનતું હોય કે તમને 2 ઓપ્શન એવા લાગતા હોય કે આ આઈએ કે ના આઈએ, પણ હોય તો એક જ સાચો. તો એમાંથી કયો ઓપ્શન સાચો છે એ કઈ રીતે ખબર પડે? તો તમે એના રૂલ્સ શીખ્યા હોય ત્યારે ખબર પડે. હું એના રૂલ્સને પ્રાયોરિટી લિસ્ટ કહું છું. આ પ્રાયોરિટી લિસ્ટ શું છે એ આગળ વિડીયોમાં તમને સમજાવું. તો સમય ના બગાડતા આજનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ. તમારી સમક્ષ પહેલો જ પ્રશ્ન લાવું છું. મિત્રો, કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનો હોય તો બૈજિક ક્રિયાઓ કરવાની થાય. બૈજિક ક્રિયાઓ એટલે શું? બૈજિક ક્રિયાઓ એટલે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, આવું બધું કરીને વિચારવાનું હોય. જેમ કે અહીંયા આગળ તમે વિચારવાનો ટ્રાય કરો કે આ પ્રશ્નનો જવાબ શું આવી શકે. 4, 9, 25 અને પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નને જોતા જ આ જે આંકડાઓ છે ને મિત્રો, એ જોતા જ તરત ખબર પડવી જોઈએ કે આ તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કે જેનું વર્ગમૂળ નીકળી શકે. તમને કહી દઉં, જો તમે વર્ગ ને ઘન મોઢે નહીં કર્યા હોય તો પછી આ બધી પ્રશ્નોના સોલ્વ કરવામાં, આ બધા પ્રશ્નોના જવાબ આપવામાં બહુ તકલીફો પડે. એટલીસ્ટ 1 થી 25 ના વર્ગ અને 1 થી 10 ના ઘન તો મોઢે જ જોઈએ. બીજું, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીની પ્રક્રિયા બી ફાસ્ટ થતી હોવી જોઈએ. 4 અને 9, 4 અને 9, તો તમે જુઓ 4 એટલે 2 નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ. 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ. સામે 25 એટલે 5 નો વર્ગ. તો તરત જ આપણા દિમાગમાં આવે કે સાહેબ 2 પછી 3 તો 5 પછી 6, તો કે 6 નો વર્ગ. અને 25 અને 6 નો વર્ગ એટલે 36. તો અહીંયા આગળ 36 જવાબ આવવો જોઈએ અને ઓપ્શનમાં પહેલો જ ઓપ્શન છે 36. તો 36 જવાબ તમારો સાચો. મેં કીધું તે પ્રમાણે ઘણીવાર એવું બને કે બબે ઓપ્શન હોય કે જે તમને લાગતા હોય કે સાચા હશે. જો આનો આજ પ્રશ્ન ફરીથી તમારી સામે. 4, 9, 25 ઓપ્શનમાં જો 36 બી છે, નવા ઓપ્શનમાં 49 બી. કઈ રીતે આ 49 બી જવાબ આવે એ સમજવાનો ટ્રાય કરો. 4 એટલે 2 નો વર્ગ, 9 એટલે 3 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ. નોર્મલ સંખ્યાઓની શ્રેણી સમજીએ તો 2 પછી 3 આવે તો 5 પછી 6 આવે. ક્રમિક સંખ્યાઓ લઈએ તો. પણ અવિભાજ્ય ક્રમિક સંખ્યાઓ લઈએ, અવિભાજ્ય જે સંખ્યાઓ અવિભાજ્ય છે, આશા રાખું છું અવિભાજ્ય શું છે તમને ખ્યાલ હોવો જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી લઈએ તો 2 પછી 3 આવે, તો અવિભાજ્ય સંખ્યાઓમાં 5 પછી 7 આવે. તો અહીંયા 7 નો વર્ગ અને 7 નો વર્ગ એટલે 49. તો જો અહીંયા આગળ 36 પણ દાવેદાર છે જવાબ બનવાના અને 49 પણ દાવેદાર છે. છતાં બી હું 49 ના સાચો જવાબ કહીશ. કેમ?
તો હું કે અહીંયા આગળ જે શીખવાડવા માંગુ છું એમાં પ્રાયોરિટી લિસ્ટ છે, અને આ પ્રાયોરિટી લિસ્ટ 4 બાબતો યાદ રાખવાની છે. પ્રાયોરિટી લિસ્ટ કઈ 4 બાબત? પહેલી બાબત, અવિભાજ્ય સંખ્યાઓને પહેલું પ્રાધાન્ય આપવાનું. જેમ કે આ દાખલામાં જો ક્રમિક સંખ્યાઓનું લિસ્ટ બી બનતું હતું, 2 પછી 3, 5 પછી 6 અને 6 નો વર્ગ 36. અને અવિભાજ્ય સંખ્યાઓની બી શ્રેણી બનતી હતી, બે નંબર પછી અવિભાજ્ય સંખ્યા 3 અને એના પછી 5 અને એના પછી 7, તો 7 નો વર્ગ 49. પ્રાયોરિટી લિસ્ટમાં અવિભાજ્ય સંખ્યાઓને સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની, તો અહીંયા આગળ 36 જવાબ નહીં આવે, 49 આવશે. આના પહેલાના ઓપ્શનમાં 49 નતો એટલે 36 દાવેદાર, 36 જવાબ સાચો. પણ જો ઓપ્શનમાં 36 બી હોય અને 49 બી હોય તો 49 ને પહેલું મહત્વ આપો. બીજું પ્રાયોરિટી લિસ્ટ છે વર્ગ અને ઘન કરવાનો. મતલબ વર્ગ કરીને કે ઘન કરીને કે ઊંધું વર્ગમૂળ કાઢીને કે ઘનમૂળ કાઢીને જો રિલેશન એસ્ટાબ્લિશ થતું હોય તો એને મહત્વ પહેલા. ત્રીજું પ્રાયોરિટી લિસ્ટ છે ગુણાકાર અને ભાગાકારની પ્રક્રિયા. એટલે જો વર્ગ ઘનનું મહત્વ ગુણાકાર ભાગાકાર કરતા પહેલું છે. એટલે ગુણાકાર ભાગાકાર કરીને શ્રેણી બનતી હોય, રિલેશન બનતું હોય, અને વર્ગ ઘન કરીને રિલેશન બનતું હોય તો ગુણાકાર વાળાને મહત્વ નહીં આપવાનું, જે વર્ગ કરીને જે ઓપ્શન આવે છે એ ઓપ્શનને પહેલું મહત્વ. અને છેલ્લું મહત્વ આલવાનું સરવાળા બાદબાકીની પ્રક્રિયા. આ મિત્રો તમારી પ્રાયોરિટી લિસ્ટ છે. અને આ પ્રાયોરિટી લિસ્ટ જો તમે જાણતા હોય તો તમને જવાબ ને આઈડેન્ટિફાઈ કરવામાં, એને ઓળખવામાં તમને તકલીફ ઓછી પડશે. માય રાઈટ? આગળ વધીએ. તો આ દાખલામાં 49 જવાબ આવશે. આગળની શ્રેણીમાં 49 નતો એટલે 36 જવાબ. એમાં 5 પછી 6 નો ક્રમ લીધો, પરંતુ ઓપ્શનમાં 49 છે તો 5 પછી અવિભાજ્ય સંખ્યાઓની પ્રાયોરિટી પ્રમાણે 7 ને પહેલું મહત્વ. ખ્યાલ આવે છે મિત્રો? સીસીઈ નું રિઝલ્ટ આવ્યું. ઘણા બધા યુટ્યુબ ઉપર પોતપોતાના મંતવ્યો મારા શિક્ષક મિત્રોએ તમારી સમક્ષ રજૂ કર્યા, પોતાના અનુભવોના આધારે એમણે કન્ક્લુઝન કાઢ્યા. ઘણા શિક્ષક મિત્રોએ તમને જણાવ્યું કે હવે શું થશે, આવું કેમ થયું, ઘણા બધા રીઝનો આપ્યા. મેં મારો વ્યૂ, મેં મારું મંતવ્ય આપણી ચેનલ ઉપર એટલા માટે નથી મૂક્યું કારણ કે એ એક્ઝામની અંદર મેં તમારી બિલકુલ હેલ્પ નથી કરી. સીસીઈ એક્ઝામ પછી આપણી ચેનલ ચાલુ થઈ. હવે પછીની દરેકે દરેક એક્ઝામમાં મારું માર્ગદર્શન તમારી જોડે 100% ગણિત અને રિઝનિંગ. આપણી ચેનલ ઉપર ફક્ત ગણિત અને રિઝનિંગ નહીં, આવનારા સમયમાં વિજ્ઞાન જેવા વિષયો પણ તમને અમે ભણાવીશું. અત્યારે હાલ પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ગણિત અને રિઝનિંગનું મહત્વ ખૂબ જ વધારે છે. તમને એકદમ પાયાથી અમે શીખવાડી રહ્યા છીએ, બેઝિકથી જઈ રહ્યા છીએ, બધા ટોપિક લઈ રહ્યા છીએ અને ટોપિક બી કોન્સેપ્ટ વાઇઝ લઈએ છીએ. એટલે એક લેક્ચરની અંદર એક જ પ્રકારના દાખલાઓ કોન્સેપ્ટમાં લઈએ છીએ. ડિસ્ક્રિપ્શનની અંદર ગણિતનો એક ટોપિક ચાલુ છે ટકાવારી, એની અત્યાર સુધી 2 લેક્ચર થયા છે. એની લિંક અમે અંદર નાખેલી છે, તમે ધ્યાનથી જોજો, બહુ મજા આવશે. અને તમારા બીજા મિત્રોની અંદર આ લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ આપણા ટોપિકમાં. ખ્યાલ આવ્યો હશે મિત્રો, આશા રાખું છું. નવો પ્રશ્ન. જી હા મિત્રો, 6/12 તો 30 જેમ કેટલા? 6 અને એને હું ગુણ્યા 2 કરું તો 12 થાય, તો 30 એને હું ગુણ્યા 2 કરું તો 60. તો અહીંયા આગળ એક 60 ઓપ્શન મને દેખાય. પછી બીજા ઓપ્શનો ઉપર નજર મારવી પડે, કારણ કે સૌથી અગત્યનું યાદ રાખજો, ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી પ્રાયોરિટી લિસ્ટની અંદર બહુ નીચે છે. એટલે આપણે જોવું પડે કે અવિભાજ્ય કરવાથી કે વર્ગ કરવાથી તો કઈ મેળ નહીં પડતો ને. અહીંયા આગળ
6 ને હું કહી દે આ રીતે વિચારી શકું, 2 નો વર્ગ વત્તા 2, 2 નો વર્ગ 4 અને 4 વત્તા 2 6. 12 વિશે હું કંઈક આવું વિચારી શકું, 3 નો વર્ગ વત્તા 3, 3 નો વર્ગ 9, 9 વત્તા 3 12. આટલું મળે ને મિત્રો, એટલે હવે તો મારો કોન્ફિડન્સ એકદમ ફર્મ થઈ જાય કે આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણીથી જ કામ થઈ રહ્યું છે. ચેક કરવા માટે હવે 2 3 પછી આપણે 5 વિશે વિચારીએ, 5 નો વર્ગ વત્તા 5, એક્ઝેક્ટલી મિત્રો 5 નો વર્ગ 25 અને 25 ને 5 30. તો અહીંયા આગળ કન્ફર્મ થઈ ગયું કે હવે અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી પ્રમાણે જો આપણે 7 નો વર્ગ વત્તા 7 કરીએ, 7 નો વર્ગ 49 થાય અને 49 ના 7 મિત્રો થાય 56. તો મિત્રો અહીંયા 56 પણ આવે છે. તો હવે આ છઠ્ઠા નંબર 60 નંબર જે છે એ 60 નંબર એલિમિનેટ થઈ જશે. એ અહીંયા આગળ ધ્યાનમાં નહીં લેવામાં આવે, કારણ કે પ્રાયોરિટી લિસ્ટની અંદર ગુણાકાર એ ત્રીજા નંબરની પ્રાયોરિટી છે. અહીંયા આગળ અવિભાજ્ય સંખ્યાઓ પણ આવી ગઈ, મતલબ પ્રાયોરિટી લિસ્ટની પહેલી પ્રાયોરિટી, અને વર્ગ પણ આવી ગયા. તો આ 56 એ એકદમ પરફેક્ટ જવાબ કહેવાય અને 56 જવાબ જ સાચો ગણાશે. 60 જવાબ જેટલા લોકોએ ટીક કર્યો હશે ખોટો ગણાશે. ખ્યાલ આવ્યો મિત્રો? આને કહેવાય એનાલોજી. કઈ નહીં, પણ વિચારવું પડે અને વિચારવા માટે પ્રેક્ટિસ કરવી પડે, અને પ્રેક્ટિસ ત્યારે જ કરવાની મજા આવે જ્યારે વર્ગ, ઘન, ગુણાકાર, ભાગાકાર, ઘડિયા બધું મોઢે. આગળ વધીએ મિત્રો. ત્યારે મિત્રો ચેનલ ઉપર મજા આવતી હોય, તમારા અભિપ્રાય આપતા રહેજો. તમે સારો એવો પ્રેમ આપ્યો છે, હજી આગળ જતા તમારો પ્રેમ આમનો આમ મળશે. કેમ? કારણ કે અમે તમને ટાઈમ ટુ ટાઈમ જે પ્રમાણે કમિટમેન્ટ કરીએ છીએ એ પ્રમાણે વિડીયો અપલોડ કરતા રહીશું. લાઈવ ક્યારે આવીશું એ તમારા જોડે ડિમાન્ડ કરેલી જ છે કે થોડા નંબર ઓફ સબસ્ક્રાઈબર ચેનલમાં વધી જશે, 1000 સબસ્ક્રાઈબર જેવું થશે, પછીથી આપણે રેગ્યુલર લાઈવ આવીશું. ચાલો મિત્રો આગળ જોઈએ. નવો પ્રશ્ન છે, 3:11 7 વોટ. તો મિત્રો 3 અને 11 એટલે તમારે પહેલું વર્ગ કરીને ચેક કરો. 3 નો વર્ગ 9 એટલે આપણે ઓલમોસ્ટ 11 જોડે પહોંચી જઈએ. તો 3 અને 11 માટે કદાચ આવું કર્યું હોવું જોઈએ. 3 નો વર્ગ 9, 9 ને 2 11. તો હવે 7 માટે વિચારીએ. 7 નો વર્ગ વત્તા 2, 7 નો વર્ગ 49 થાય અને 49 વત્તા 2 51 થાય. જી હા મિત્રો, 51 ઓપ્શનમાં છે. કન્ફર્મ 51 જવાબ હશે. નવો પ્રશ્ન જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓને ઓલવેઝ મગજમાં રાખજો. 99.99% અવિભાજ્ય સંખ્યાઓથી જ કામ ચાલતું હશે, અને વર્ગની અને ઘનની મદદથી કામ ચાલતું હશે. એમાં વર્ગ વધારે, ઘન માપ. યાદ કેટલા રાખવા પડે? કહું, તમારે 1 થી 25 ના વર્ગ યાદ રાખવા પડે ને 1 થી 10 ના ઘન યાદ રાખવા કમ્પલસરી રાખવા જ પડે. બાકી ગણિત અને રીઝનિંગ એટલું રમતથી સોલ્વ ના. જી હા મિત્રો, 6:18. તો 6 ગુણ્યા 3 કરીએ એટલે 18 થાય. તો 4 ગુણ્યા 3 કરો એટલે 12 થઈ જાય. 12 ઓપ્શન છે. પણ મેં કીધું તું એ પ્રમાણે અવિભાજ્ય સંખ્યા, વર્ગ, ઘન આ બધાનો જ ઉપયોગ વારે ઘડીએ થતો હોય. આ એકદમ સાદો દાખલો છે, ખાલી ગુણાકારથી આવી રહ્યો છે. તો મે બી કદાચ આવું ના હોઈ શકે. તો થોડું વિચારવાનું. તો મેં વિચારીને એવું વિચાર્યું કે 6 અને 18 છે એટલે 6 નો વર્ગ 36 અને 36 ભાગ્યા 2. 6 નો વર્ગ 36, 36 ભાગ્યા 2 એટલે 18. તો એ જ રીતે આ 4, તો આપણે અહીંયા પણ કરીએ. 4 નો વર્ગ ભાગ્યા 2, 4 નો વર્ગ 16 અને 16 ભાગ્યા 2 8. તો 8 પણ ઓપ્શનમાં છે. બે ઓપ્શન છે. ગુણ્યા 3 કરવાથી બી ઓપ્શન મળે છે, અને આવી ચિત્ર વિચિત્ર ઘટનાઓ કરવાથી પણ જવાબ તો મળે છે. હવે પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે
પ્રાયોરિટી લિસ્ટ પ્રમાણે વર્ગની પ્રક્રિયા અને ગુણાકારની પ્રક્રિયામાં પહેલું મહત્વ વર્ગવાળી પ્રક્રિયાને આપવાનું. આ દાખલાની અંદર પહેલું મહત્વ આ વર્ગવાળી પ્રક્રિયાને આપવાનું, એટલે 12 જે જવાબ છે એ તમારો ત્યાં આગળ ખોટો સાબિત થાય છે. 8 જવાબ તમારો સાચો છે ને મિત્રો. લાગે એકદમ રમત, પણ નીકળે અંદરથી કંઈક નવું. આ પ્રમાણે જો આના આપણે સોલ્વ કરતા શીખીએ તો એનાલોજીમાં એક પણ માર્ક્સ જાય નહીં. આગળ વધીએ મિત્રો. 121 જેમ 12 25 જેમ શું? 121 અને 25 આ બે સંખ્યાને જોતા પહેલું તમારા મગજમાં જો તમે વર્ગ મોઢે કર્યા હોય તો આ વખતે 121 એટલે 11 નો વર્ગ, અને જેમ 12 છે એટલે આપણે એવું વિચારી શકીએ 11 વત્તા 1, તો 25 એટલે 5 નો વર્ગ, અને જેમ 5 વત્તા 1 કરી શકાય. જેમ 11 નો વર્ગ એટલે 121, અને 12 એટલે 11 વત્તા 1, 25 એટલે 5 નો વર્ગ, તો 5 ના વર્ગ પછી 5 વત્તા 1, 5 વત્તા 1 એટલે 6. 6 જવાબ આપણો સાચો. ઓકે મિત્રો, આગળ જઈએ. મિત્રો, વિડીયો તમે જ્યારે બી જુઓ ત્યારે અમારી એક નમ્ર વિનંતી છે કે તમે તમારો અભિપ્રાય કોમેન્ટ સ્વરૂપમાં અમને આપો. તમે લાઈક તો કરો જ છો, પણ તમે જ્યારે કોમેન્ટ કરો છો ને ત્યારે નજીક હોય ને એવું લાગે, કારણ કે આપણી જે અત્યારે હાલ વિડીયો છે એ બધી રેકોર્ડેડ વિડીયો છે. મતલબ અમે રેકોર્ડ કરીને અપલોડ કરીએ છીએ, અમે લાઈવ નથી થતા. લાઈવ થઈશું ત્યારે તો સામે કોમ્યુનિકેશન થશે, પણ હાલ પૂરતું કોમ્યુનિકેશન ગેપ ના બને એટલા માટે જ્યારે બી તમે વિડીયો જુઓ, જ્યારે બી તમારી જોડે આ વિડીયો આવે શેર થતી અને જો તમને અમારા જોડે મજા આવી હોય, અમે ભણાવીએ છીએ એ ભણાવવાની અમારી શૈલી તમને પસંદ આવી હોય, તો તમે તમારો અભિપ્રાય સારો કે ખોટો આપો. આટલી અમારી વિનંતી છે. ચલો મિત્રો, આગળ જઈએ. 25 જેમ 125 અને 36 જેમ શું? તો જો 25 એટલે 5 નો વર્ગ, 125 એટલે 5 નો ઘન, તો એ જ પ્રમાણે 36 એટલે 6 નો વર્ગ, અને એ જ પ્રમાણે 6 નો ઘન કરવો પડે. 6 નો ઘન થાય 216. 216 તમારો જવાબ સાચો. આગળ વધીએ. 8, 81, 64 અને પ્રશ્ન ચિહ્ન. 8 માટે આપણે આવું વિચારી શકીએ કે 2 નો ઘન, અને 81 માટે આપણે આવું વિચારી શકીએ કે 9 નો વર્ગ. સમજ, પણ આવી રીતે 9 નો વર્ગ મગજમાં આવે એટલે આપણને 2 અને 9 વચ્ચે કોઈ રિલેશનની ખબર પડતી નથી. નથી એ ક્રમિક સંખ્યા, નથી ક્રમિક અવિભાજ્ય સંખ્યા, નથી ક્રમિક એકી સંખ્યા, કે નથી ક્રમિક બેકી સંખ્યા. તો આવી રીતે રેન્ડમ નવડો ના સિલેક્ટ થયો હોય, એટલે અહીંયા દાળમાં કંઈક કાળું છે. તો 81 એટલે 2 પછી 3 આવે તો 3 ની સિરીઝમાં પણ 81 આવે. 3 તરી 9, 9 તરી 27 અને 27 તરી 81, એટલે 3 ની 4 ઘાત હોઈ શકે. 2 ની અને 3 ની, 2 ની 3 ઘાત, 3 ની 4 ઘાત. તો મિત્રો 64 એટલે કોની 3 ઘાત? કારણ કે અહીંયા પહેલું 3 ઘાત વાળું પદ છે, તો 64 એટલે 4 ની 3 ઘાત. ચોગું ચોગું 16 અને 16 ચોક 64. તો 4 પછી મિત્રો 5 આવવા જોઈએ, તો અહીંયા 5 લીધા, અને અહીંયા 3 ઘાત હતી તો એના પછી 4 ઘાત આવી જોઈએ. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પાયો પાયો 25 પંચુ 125 અને 125 પંચુ 625. તો મિત્રો અહીંયા 625 તમારો સાચો જવાબ હશે. વર્ગ, ઘન, અવિભાજ્ય સંખ્યા અને ક્યાંક ગુણાકાર ભાગાકાર, સરવાળા બાદબાકીની પ્રક્રિયા બહુ સામાન્ય રીતે બહુ ઓછી જોવા, વર્ગ અને ઘનની પ્રક્રિયા બહુ જ જોવા.
આ બધા દાખલાઓની વધારે પડતી પ્રેક્ટિસથી જ તમે આનો પૂરેપૂરો ન્યાય આપી શકો. જોઈએ એના પછીનો દાખલો. જો 9 અને 80 ને જોવો ને એટલે તરત મગજમાં સ્ટ્રાઇક થાય કે 9 નો વર્ગ 81 થાય અને 81 અને 80 એટલે 81 કરતા એક ઓછું. તો 9 અને 80 માટે હું 9 નો વર્ગ ઓછા 1 કરી શકું. 9 નો વર્ગ 81 અને 81 ઓછા 1 એટલે 80. તો આ 100 અને 100 ના વર્ગ -1 કરવાથી 100 નો વર્ગ થાય 10,000 -1 9,999. તો સાચો આન્સર આવશે 99. આગળ વધીએ મિત્રો. ખ્યાલ આવે છે ભાઈઓ અને બહેનો? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે જોઈએ જરા. ઓ તારી 7 અને 56, 9 અને પ્રશ્નાચિહ્ન. 7 અને 56 તો જો 7 નો ઘડિયો તરત જ મગજમાં આવે. 7 ના ઘડિયામાં 56 આવે એટલે 7 છે અને 7 નો ગુણાકાર 8 જોડે કર્યો છે. 7 × 8 = 56. હવે શું લેવા 8 જોડે કર્યો હશે? તો કદાચ એ લોકો એવું વિચાર્યું હોય કે 7 પછીની ક્રમિક સંખ્યા જોડે એનો ગુણાકાર કરવો. તો શું એ જ રિલેશન થી અહીંયા 9 અને 9 પછીની ક્રમિક સંખ્યા 10, તો 9 × 10 90 હોઈ શકે? અને હા મિત્રો, 90 તમારા ઓપ્શનમાં છે એટલે કન્ફર્મ હોઈ શકે. તો અહીંયા 90 તમારો જવાબ આવશે. ખ્યાલ આવે છે મિત્રો? આગળ વધીએ. 12. અચ્છા, જો આ રીત બદલાઈ ગઈ. અમુક ટાઈમે નંબર એનાલોજીમાં આગળના જે ક્વેશ્ચનો હતા ને મિત્રો, એમાં કેવું હતું, 3 સંખ્યાઓ આપતા હતા ને એના રિગાર્ડિંગ ચોથી સંખ્યા શોધવાની. હવે શું થશે? 2 સંખ્યા આપી હશે અને બાકીની 2 સંખ્યા, એટલે આ થોડો દાખલો પ્રમાણમાં સહેલો છે. આ 2 સંખ્યા વચ્ચે જે રિલેશન હોય એ રિલેશન ફટાક દઈને નીચે મળી જાય. એટલે એક જ શોધવાની હોય ને એ થોડું અઘરું. તો હવે અહીંયા આગળ જોઈએ. 12 અને 144. 12 અને 144 વચ્ચે શું રિલેશન છે? તો કે 12 નો વર્ગ 144. તો અહીંયા વર્ગ વાળું રિલેશન જુઓ. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા દેખાય છે. 20 અને 400. 20 અને 20 નો વર્ગ 400. જોઈએ હવે બીજો એક ક્વેશ્ચન. 27 અને 9. તો આમ જોવા જઈએ તો 9 તરી 27. તો અહીંયા 8 તરી 24, 5 તરી 15, 15 તરી 45 અને 81 તરી. અહીંયા કોઈ રિલેશન સેટ થતું નથી. તો બીજી રીતે વિચારીએ તો 27 એટલે 3 નો ઘન અને 9 એટલે 3 નો વર્ગ. 27 એટલે 3 નો ઘન અને 9 એટલે 3 નો વર્ગ. તો પહેલી રકમ એવી છે કે જે કોઈ સંખ્યાનો ઘન છે. તો આપણે અહીંયા જુઓ, ઘન આપણને અહીંયા મળે છે, અહીંયા પણ મળે છે. 64 એટલે 4 નો ઘન, 125 એટલે 5 નો ઘન. તો પછી એના પછીની રકમ જે છે એ કેવી હોવી જોઈએ? વર્ગ હોવો જોઈએ. તો જો 8 કોઈ રકમનો વર્ગ નથી એટલે આ ઓપ્શન ના હોઈ શકે. 5 કોઈ રકમનો વર્ગ નથી એટલે આ ઓપ્શન ના હોઈ શકે. આ ઓપ્શન તો એમનેમ બી ના હોય, કારણ કે નથી વર્ગ કે નથી ઘન. તો ડેફિનેટલી આ જ જવાબ હશે. અને શા માટે આ જવાબ હશે? તો 81 એટલે મિત્રો 9 નો વર્ગ થાય અને 729 એટલે મિત્રો 9 નો ઘન થાય. 9 નો વર્ગ, 9 નો ઘન, 81 અને 729. આગળ વધીએ મિત્રો. 5 અને 35. તો 5 અને 35 ને આપણે એ રીતે જોઈ શકીએ, 5 × 35. શા માટે આ લોકોએ 5 નો ગુણાકાર 7 જોડે કર્યો હશે? તો ક્રમિક અવિભાજ્ય સંખ્યા છે. 5 પછીની અવિભાજ્ય સંખ્યા 7. તો એ જ રીતે આ ઓપ્શન વિચારીએ કે 7, તો 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11 આવે. 7 × 11 77. તો આ જવાબ સાચો હોઈ શકે. પણ ચેક કરીએ આ જવાબ વિશે. તો 9 અને 9 પછી અહીંયા 45, તો 9 × 5 = 45 થાય. અને અહીંયા આગળ કોઈ રિલેશન એસ્ટાબ્લિશ નથી થતું. એક તો પહેલું તો અવિભાજ્ય સંખ્યા નથી આવતી એટલે આ ઓપ્શન ના હોઈ શકે.
11 અને 11 પછીની અવિભાજ્ય સંખ્યા છે 11 ગુણ્યા 13 અને અહીંયા 55 આપ્યા છે, મતલબ આ ઓપ્શન ના હોઈ શકે. 3 અને 3 પછીની અવિભાજ્ય સંખ્યા છે 5, 3 પંચા 15, તો આ ઓપ્શન બી ના હોઈ શકે. તો કન્ફર્મ છે કે અહીંયા 7 અને 77 જવાબ સાચો હશે. 7 અને 7 પછીની અવિભાજ્ય સંખ્યા 11. ખ્યાલ આવે છે ભાઈઓ અને બહેનો? ઓકે, ચલો જોઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન. 11 અને 121 10 1210, પણ આપણને છે ને 11 ની બાજુમાં 121 પહેલા દેખાય, કારણ કે આપણને ખબર છે કે 11 નો વર્ગ 121 થાય. તો પહેલું આપણા દિમાગમાં આવે કે સાહેબ 11 અને 1210 એટલે 11 નો વર્ગ ગુણ્યા 10. તો એ પ્રમાણે 6 વિચારો, 6 અને 6 નો વર્ગ ગુણ્યા 10. હવે કોઈ પણ રકમના ગુણ્યા 10 કરો તો પાછળ મીંડું હોવું જોઈએ. તો આ બધા ઓપ્શનમાં પાછળ મીંડા વાળો ઓપ્શન હોય એના વિશે જ આપણે વિચારવું પડે. અહીંયા એક બી ઓપ્શન એવો નથી. મતલબ આ જે રિલેશન આપણે આઈડેન્ટિફાઈ કર્યું, આ જે રિલેશન આપણે શોધ્યું, એ રિલેશન જવાબ ના હોઈ શકે. તો હવે બીજો કયો ઓપ્શન હોઈ શકે? તો બીજો એક ઓપ્શન એવો થાય કે આ જે રકમ છે તે બહુ મોટી છે, 4 આંકડાની. તો મગજમાં એવું સ્ટ્રાઇક આવે કે શું 11 ના ઘનથી આવતું હશે? તો 11 અને 11 નો ઘન, તો 11 નો ઘન થાય 13 31. અહીંયા આપ્યા છે 1210. તો હવે મગજમાં એવું આવે કે 13 31 અને 1210 વચ્ચે નજીકની રકમ હોય એટલે સરવાળા બાદબાકીની પ્રક્રિયા આવે. તો સરવાળા બાદબાકીની પ્રક્રિયા માટે પહેલા તો ડિફરન્સ કાઢીએ કે ભાઈ 13 31 અને 1210 નો ડિફરન્સ શું છે? તો ડિફરન્સ આવે છે 121. તો તરત જ મગજમાં સ્ટ્રાઇક થાય કે ભાઈ હું 11 લઉં છું અને પછી 11 નો ઘન કરું છું તો 13 31 થાય છે, અને એમાંથી જો હું 121 બાદ કરું તો 1210 મળી જાય. એટલે શું થયું તો 11 નો ઘન એટલે 13 31 માઇનસ 11 નો વર્ગ કરવાથી 121 આવે. એટલે એક રકમ લીધી છે, એનો ઘન કર્યો છે અને એમાંથી એનો વર્ગ બાદ કર્યો. તો શું એવું ક્યાંય બીજે પોસિબલ છે? એ ચેક કરી લઈએ, કારણ કે આ તો આપણો તુક્કો છે, આ આપણે આવું વિચાર્યું છે. તો પહેલા ઓપ્શનમાં જોઈએ કે ભાઈ 6 અને 6 નો ઘન માઇનસ 6 નો વર્ગ. 6 નો ઘન માઇનસ 6 નો વર્ગ. 6 નો ઘન થાય 216 અને 6 નો વર્ગ થાય 36. પણ આ 216 છે એટલે એમાંથી હજી હું 36 બાદ કરું તો આ ઓપ્શન આવશે નહીં. 7 વિશે વિચારીએ. 7 નો ઘન માઇનસ 7 નો વર્ગ. 7 નો ઘન થાય 343, જ્યારે આ તો 1029 છે. એટલે 343 માંથી 49 બાદ કરો એટલે આ ઓપ્શન દૂર સુધી ક્યાંય લાગુ પડતો નથી. 8 વિશે વિચારીએ. 8 નો ઘન માઇનસ 8 નો વર્ગ. 8 નો ઘન થાય 512 અને 8 નો વર્ગ થાય 64. 12 માંથી 4 જાય તો 8, 50 માંથી 6 જાય તો 44. જી હા મિત્રો, 448 મેળ પડે છે, 448 સેટ થાય છે. તો આ જવાબ હોઈ શકે. છેલ્લા ઓપ્શનમાં જો 9 નો વર્ગ થાય 9 નો ઘન થાય 729. એટલે અહીંયા ફક્ત ઘન કર્યો છે, અહીંયા બાદબાકી થઈ નથી. તો જે પ્રમાણે આપણે અહીંયા આગળ આઈડેન્ટિફાઈ કર્યું હતું કે જે રકમ હોય એ રકમનો ઘન કરવાનો, એ રકમનો વર્ગ કરવાનો. 11 નો ઘન થતો હતો 13 31, 11 નો વર્ગ થતો હતો 121, 13 31 માંથી 121 બાદ કરતા હતા તો અહીંયા 1210 સેટ થતો હતો.
અને એવું આ ત્રીજા નંબરના ઓપ્શનમાં સેટ થયું. 8, 8નો ઘન 512, 512માંથી 64 બાદ કરીએ છીએ, 448 સેટ થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ પ્રમાણે પ્રક્રિયા કરવાથી તમે બહુ પ્રેક્ટિસ કરો, જાત જાતના ભાત ભાતના ઊંધા સીધા આડા અવળા પ્રશ્નો આ કરે જ્યારે પ્રેક્ટિસમાં, એટલે ધીમે ધીમે તમારી જે વિચારવાની ક્ષમતા છે ને મિત્રો એ મોટી થઈ. અને પછી તમે જ્યારે બી નવો પ્રશ્ન તમારી સામે આવે ને એટલે તમારો એપ્રોચ એકદમ જવાબની નજીક જ પહોંચી જાય. વિધિન સેકન્ડ્સ એટલે કે 30 સેકન્ડ 40 સેકન્ડની અંદર આ બધા પ્રશ્નો સોલ્વ થતા હોય છે. તમે વિશ્વાસ રાખજો, પણ ત્યારે જ આ સોલ્વ કરી શકશો જ્યારે તમે આવા 100, 200, 300, 400 ક્વેશ્ચનોની પ્રેક્ટિસ કરી હશે. આ સાથે વાણીને વિરામ આપીએ છીએ. જય ભારત, જય હિન્દ. મળીએ છીએ આવતીકાલે ગણિત સાથે. આવજો.